નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો. મિત્રો હું છું મુકેશ પટેલ અને હું પોતે કૃષિ વૈજ્ઞાનિક છું. અને આજે આપણે વાત કરવાના છે પશુપાલનની. પશુપાલનને લગતા મેં ઘણા બધા વિડીયો તમારા માટે અહીં મૂકેલા છે, પણ ઘણા બધા મિત્રોના સારા મેસેજ પણ આવે છે, પણ કોઈક મિત્રો એવા પણ છે કે જેમને મારા મેસેજ ગમતા નથી. કોઈક મિત્રે મને એવો મેસેજ અંદર લખ્યો હતો કે સાહેબ તમે પ્રોપર વસ્તુને પહેલાં તપાસો અને પછી વિડીયો બનાવો. તો એમને હું એક વાત જણાવી દઉં કે હું પોતે કૃષિ વૈજ્ઞાનિક છું ને મારે ઘરે પોતાને પશુપાલન છે, એટલે હું તમારું પશુપાલન બગાડવા માટે અહીં વિડીયો બનાવતો નથી. પણ તમે જે બજારની અંદર જઈ અને બનીને આવો છો એ બનીને ના આવો અને તમને પશુપાલન નફાકારક થાય એના માટે વિડીયો બનાવું છું. હું તમારી જોડેથી કોઈ પૈસા નથી લેતો તમને મેસેજ આપવાના, એટલે મહેરબાની કરીને આવા મેસેજ લખવા નહીં. તમને વિડીયો પસંદ ના આવતો હોય તો તમે ચેનલમાંથી નીકળી જઈ શકો છો, બરાબર? એનાથી મને કોઈ ફરક પડતો નથી. પણ મારા પશુપાલક મિત્રોને, મારા ખેડૂત મિત્રોને સાચી માહિતી પહોંચે એના માટે હું પ્રયત્ન કરી રહ્યો છું. તો મિત્રો, જે પણ લોકો મારો વિડીયો જુએ છે, જે પણ લોકો લાઈક કરે છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે લોકો નથી લાઈક કરતા અને ડિસલાઈક કરે છે એમને પણ પ્રભુ પરમેશ્વર સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પશુપાલનની અંદર. ઘણા બધા ખેડૂત મિત્રોના મને મેસેજ આવતા હોય છે કે સાહેબ, એક ખેડૂત મિત્રનો મને પ્રશ્ન હતો, ફોન હતો કે સાહેબ મારું પશુ બધું જ ખાય છે, એનું શરીર પણ સારું છે, બધું જ ઓકે છે, પણ એક પ્રશ્ન મને એવો નડે છે કે જ્યારે હું દૂધ દોવા બેસું છું ત્યારે એ પ્રોપર દૂધ છોડતું નથી. અને મિત્રો, આ પ્રશ્નો કે આ જે પ્રશ્નો છે એ તમારી સાથે પણ આવું ઘણી વખત બન્યું હશે અને તમે પણ આને એકાદ બે વખત અનુભવ થયેલો હશે તમને. તો આપણે આજે એની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ કે કેમ આ વસ્તુ બને છે અને એને કેવી રીતે આપણે ટાળી શકીએ. તો આજે આપણે એની વિસ્તૃતમાં ચર્ચા કરીશું. એના પહેલાં હું તમને એક ચોક્કસથી મારી વિનંતી, સમજો તો વિનંતી, કે મિત્રો તમે ચેનલ ઉપર નવા છો અને વિડીયો તમને ગમે છે તો ચોક્કસથી એને લાઈક કરો, શેર કરો અને તમને જે પણ પ્રશ્નો નડે છે એને તમે કોમેન્ટની અંદર લખો. તો હું ચોક્કસથી તમને વિડીયોના માધ્યમથી પ્રોપર માહિતી તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. તો આ એક કોમન પ્રશ્ન જોવા મળે છે અને આવા નાના નાના જે પ્રશ્નો છે એનાથી આપણું જે પશુપાલન છે એનું દૂધ ઉત્પાદન ઘટે છે. આપણે મિત્રો પશુપાલન માત્ર શોખ માટે નથી કરતા. ઘણા બધા લોકો શોખ માટે કરે છે, પણ આપણો મેઇન ધ્યેય કે આપણો ઉદ્દેશ એ છે કે આપણે એમાંથી નફો મેળવવાનો છે, આપણું પરિવાર ચલાવવાનું છે, આપણા સામાજિક ખર્ચા વ્યવહાર ચલાવવાના છે. તો આપણને પશુપાલન કે દૂધ ઉત્પાદન નફાકારક થાય એ વસ્તુ આપણા માટે મહત્ત્વની છે. બાકી પશુ રાખવાનો કોઈ મતલબ છે નહીં આપણને જો પશુપાલન નફાકારક ન હોય તો. એટલે મારો પ્રયત્ન મિત્રો એવો છે કે આપણે કોઈ પણ ખર્ચા વગર આપણે ઘરેલું કરી શકીએ એવા પ્રયોગો, આપણે જાતે આપણા પશુનું નિદાન કરી શકીએ એવા પ્રયોગો તમને આપવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું. એટલે ચોક્કસથી તમને મારા વિડીયો પસંદ આવશે. ન આવતા હોય એમનો પણ મને કશો કોઈ વાંધો છે નહીં. તો જે લોકોને સારા વિડીયો લાગે છે એ લોકો આગળ બીજા મિત્રોને આગળ મોકલજો, જેથી આપણા બીજા પશુપાલક પણ એનો લાભ લઈ શકે. તો મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ કે તમારું પશુ પાનો પ્રોપર વારી દે છે, ત્યાર પછી એવું પણ બનતું હોય છે કે દૂધ એ પ્રોપર તમને આપતું નથી, દૂધ પાછું ખેંચી લે છે, એવું પણ આપણે એ વાક્ય એક બોલી શકીએ છીએ. તો સૌ પ્રથમ આપણે મિત્રો એના માટે એ વસ્તુ જાણવાની જરૂર છે કે દૂધ આખી જે પ્રક્રિયા છે કે કેવી રીતે દૂધ આપણને આપે છે એ આપણે સમજશું તો જ આપણને ખબર પડશે. અને ત્યાર પછી આ જે પ્રશ્ન છે એનો જવાબ પણ હું તમને આપવાનો છું. તો આપણે ચાલો મિત્રો આજે સમજીએ કે પહેલાં તો દૂધ આપણું પશુ કેવી રીતે આપણને આપે છે. તો મિત્રો, તમારું પશુ, અહીં મેં એક પશુ બનાવ્યું છે, મને જેવું ફાવ્યું એવું મેં બનાવ્યું છે કે મને પેઇન્ટિંગ પ્રોપર ફાવતું નથી. પણ આપણું પશુ જે હોય છે એની આખી સિસ્ટમ સમજીએ તો એની અંદર જે બાવલું હોય છે, આપણે એને બાવલું કહેતા હોઈએ છીએ, એ બાવલાની અંદર 4 આંચળ હોય છે અને એ આંચળમાંથી આપણને દૂધ મળતું હોય છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રોના, ઘણા બધા પશુપાલક મિત્રોના મને ફોન હોય છે, મેસેજ હોય છે કે ઘણીવાર એમનો એક આંચળ બંધ થઈ જતો હોય છે કોઈ કારણોસર, ઘણીવાર 2 પણ આંચળ બંધ થઈ જાય, કોઈ વાર બાવલું કડક થઈ જતું હોય છે, એવા પણ પ્રશ્નો આવતા હોય છે મિત્રો.
અને એના મેં જુદા જુદા ઘણા બધા વિડીયો આની અંદર બનાવેલા છે અને હજુ પણ હું એ જે પણ મારી જોડે પ્રોપર માહિતી આવશે તો એના પણ હું વિડીયો એના માટે બનાવતો રહીશ. એટલે આપણને જે દૂધ મળે છે એ આંચળથી આપણને એનું દૂધ બહાર નીકળતું જોવા મળે છે. હવે આ જે આંચળ હોય છે કે જે છે આખું બાવલું, એની અંદર એલ્વેલાઈ જે હોય છે, એલ્વેલાઈ કરીને એક અંદર એલ્વેલાઈ હોય છે, એની અંદર બધું જ દૂધ ત્યાં એકઠું થતું હોય છે. હવે દૂધ કેવી રીતે બને છે એના પણ વિડીયો મિત્રો તમે જોયા હશે. તો દૂધ ત્યાં એકઠું થાય છે, ત્યાર પછી એ દૂધ આપણે આંચળ વાટે બહાર નીકળે છે. પણ એ કેવી રીતે નીકળે છે એ વસ્તુ મહત્ત્વની છે. હવે મિત્રો આપણે જ્યારે સવાર સાંજ જે આપણે દૂધ લેતા હોઈએ છીએ એ એક આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એ પ્રક્રિયા થાય તો જ તમારું પશુ દૂધ આપે. ભલે એના એલ્વેલાઇનની અંદર દૂધ હોય પણ એ તમને આપશે નહીં. હવે જો આની અંદર કોઈ પણ ગડબડ ગોટાળો થાય તો તમારું પશુ પ્રોપર તમને દૂધ આપતું નથી. હવે હું એક વાક્ય બોલું છું, એ વાક્ય ઉપર તમે ખાસ ધ્યાન આપજો કે આપણે જ્યારે દૂધ દોહનની તૈયારી કરતા હોઈએ છીએ ત્યારે, દૂધ દોહનની તૈયારીનો મતલબ શું છે મિત્રો? કે આપણે પશુને એને જ્યાં દૂધ દોહવા બેસવાના હોય ત્યાં બાંધતા હોઈએ છીએ. આપણને ડોલમાં કે કોઈ બી વાસણની અંદર દૂધ લેતા હોય તે વાસણ લેતા હોઈએ, એને ખાણદાણ મૂકતા હોઈએ, એનું વાછરડું એના આગળ મૂકતા હોઈએ. આ બધી એક દૂધ દોહનની પ્રક્રિયા છે. હવે આ જે દૂધ દોહનની પ્રક્રિયા છે એ દરમિયાન પશુની અંદર કઈ વસ્તુ બને છે એ આપણને ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે. એટલે મેં વાત કરી કે આપણે જ્યારે દૂધ દોહન કરવા બેસતા હોઈએ છીએ ત્યારે એના જે મસલ્સ છે, આની અંદર જે મસલ્સ છે એ મસલ્સ એક મેસેજ એના બ્રેઇન સુધી પહોંચાડે છે. અહીંથી એક આખો સંદેશ, એક મેસેજ એના મગજ સુધી પહોંચે છે અને એના મગજથી એક પિટ્યુટરી ગ્લેન્ડમાંથી એક સિક્રેશન થાય છે. એક ટાઈપનું એક હોર્મોન છૂટું પડે છે. એ હોર્મોન્સ એ બ્લડ વાટે એટલે કે એના હૃદયમાં થઈ અને એ બ્લડ વાટે થઈ અહીં આવે છે અને આ જે મસલ છે એને એ રિલીઝ કરે છે અને એ ત્યાંથી દૂધ છોડે છે. હવે મિત્રો આપણને બધાને ખબર છે કે આપણે અગાઉના વર્ષોમાં, ઘણા વર્ષો પહેલાં જ્યારે પણ આપણું પશુ દૂધ ના આપતું ત્યારે આપણે એને ઇન્જેક્શન આપતા. શેના ઇન્જેક્શન આપતા? આપણે એને ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપતા. આપણે બધા જ લગભગ કોઈ એવો માણસ નહીં હોય કે જેને ઓક્સિટોસિનનું ઇન્જેક્શન વાપર્યું ના હોય. આપણે બધા જ એને ઓક્સિટોસિનનું ઇન્જેક્શન આપતા. એટલે આ જે આખી પ્રોસેસ થાય છે એની અંદર એ જે છૂટું પાડે છે હોર્મોન, એનું નામ છે ઓક્સિટોસિન. અને એ ઓક્સિટોસિન એ અહીં આવી અને એ આ મસલ્સને રિલીઝ કરે છે અને અહીંથી દૂધ એ છોડે છે. આટલી જ પ્રોસેસ છે મિત્રો. પણ આ પ્રોસેસની અંદર કંઈ પણ ગોટાળો થાય, કંઈ પણ ગડબડ થાય તો તમારું પશુ તમને દૂધ આપશે નહીં. હવે આપણે અગાઉના વર્ષોની અંદર જોયું હતું કે પશુ દૂધ ના આપતું હોય તો આપણે ઇન્જેક્શન આપીએ, તો ઇન્જેક્શન આપણી બહારથી આપીએ છીએ એટલે બહારથી એને ઓક્સિટોસિન આપતા એટલે તરત રિલીઝ કરી દેતું. પણ હવે ઓક્સિટોસિન ઉપર બાન આવી ગયો છે એટલે ઓક્સિટોસિન મળતા નથી. પણ આ ઓક્સિટોસિન ના રિલીઝ થવાનું કારણ શું હોય છે એની વાત કરીએ. કે આપણે જે દૂધ દોહનની પ્રક્રિયા કરતા હોઈએ છીએ કે દૂધ દોહન કરવાની તૈયારી કરતા હોઈએ છીએ ત્યારે તમારું પશુ એ કમ્ફર્ટેબલ ના હોય, કાં તો એ ગભરાહટની અંદર હોય, કાં તો કોઈ ગભરાઈ ગયું હોય, એના કારણે એ પ્રોપર ઓક્સિટોસિનને રિલીઝ કરતું નથી અને તમારું પશુ દૂધ આપતું નથી. મિત્રો આ જે આખી પ્રોસેસ છે એ માત્ર 90 સેકન્ડની જ છે. કેટલી? માત્ર 90 સેકન્ડ. એ 90 સેકન્ડ પ્રોપર એ પ્રોસેસ થાય તો તમારું પશુ ક્યારે પણ દૂધ નહીં આપે એવું નહીં બને. તો આપણે એ 90 સેકન્ડ સાચવવાની જરૂરિયાત છે. કેવી રીતે સાચવી શકાય? મેં તમને હવે એક સરસ મજાનો એનો જવાબ તમને આપીશ. તો તમે તમારા પશુને જે દૂધ દોહનની પ્રક્રિયા કરવાના છો ત્યારે એક રૂટીન હોવું જોઈએ આપણું. આપણે આપણા પશુના જે બાવલું છે એને તમે ચોખ્ખા પાણીથી ધોવાનું રાખો, એને થોડું મસાજ કરો. તો એ તમે મસાજ કરશો કે ચોખ્ખા પાણીથી ધોશો એટલી એ જે સમય છે એ સમય 90 સેકન્ડની અંદર એ પ્રોપર એ ઓક્સિટોસિન છોડી દેશે અને તમારું પશુ પ્રોપર દૂધ આપશે. આ જે પ્રોસેસ છે એની અંદર જો તમારું પશુ એ વખતે ગભરાયેલું હોય તો એ ઓક્સિટોસિન તો છોડશે જ, પણ સાથે સાથે એ
એડ્રેનાલિન કરીને એક બીજું હોર્મોન છે જેનું નામ છે એડ્રેનાલિન. આનું આપણે બહુ ધ્યાન રાખવાની જરૂર નથી, પણ એ એડ્રેનાલિન જ્યારે આ પશુ છોડે છે ત્યારે ઓક્સિટોસિનની જે અસર છે એ ડાઉન થઈ જતી હોય છે અને તમારું દૂધ પ્રોપર આપતું નથી. હવે મિત્રો આપણે વાત કરીએ છીએ કે આ જે ઓક્સિટોસિન એને છોડ્યું એની અસર કેટલા ટાઈમ સુધી રહે, તો એની અસર 5 થી 7 મિનિટ સુધી જ એની અસર રહેતી હોય છે. એટલે કહેવામાં આવે છે કે પશુનું દૂધ આપણે શક્ય હોય એટલું જલ્દીથી સ્પીડમાં 5 થી 7 મિનિટની અંદર આપણું પશુ દોહાઈ જવું જોઈએ, કે આપણે એનું દૂધ દોહન પૂરું થવું જોઈએ. તો આખી તમે પ્રોસેસ સમજી ગયા કે ઓક્સિટોસિન પ્રોપર રિલીઝ થશે તો તમારું દૂધ પ્રોપર આપશે. હવે તમને જે પ્રશ્ન નડે છે એ પ્રશ્નનો જવાબ શું હોઈ શકે? તો આપણે જો આ પ્રોપર પ્રોસેસ થાય અને પ્રોપર દૂધ રિલીઝ કરવું હોય તો હું આજે તમને 4 થી 5 સરસ મજાના ટિપ્સ બતાવવાનું છે. એ ટિપ્સ તમે અનુકરશો કે એને પ્રોપર એને એ પ્રમાણે કરશો તો તમારું પશુ ક્યારે પણ દૂધ પાછું ખેંચી લેશે નહીં. પહેલી વસ્તુ તમારે મિત્રો એ નક્કી પશુનું દૂધ દોહન કરવાનું હોય તો પહેલાં દૂધ દોહનનો જે સમય છે એ તમે નક્કી કરી દો. પહેલાં તમે સમય નક્કી કરો, બરાબર, કે ફિક્સ જે ટાઈમિંગ હોય સવાર સાંજ 2 ટાઈમનો તમે જે ફિક્સ ટાઈમ રાખો છો એ ટાઈમ તમે નક્કી કરી દો ને એ જ ટાઈમમાં તમારું પશુનું દૂધ દોહન થવું જોઈએ. તો ક્યારે પણ આ પ્રશ્ન ઉદ્ભવશે નહીં. બીજી મેં તમને અગાઉ વાત કરી કે 5 થી 7 મિનિટની અંદર તમારું પશુ એનું દૂધ દોહન થઈ જવું જોઈએ. 5 થી 7 મિનિટની અંદર મિત્રો તમારું દૂધ દોહન થઈ જવું જોઈએ અને એની જે પ્રોપર પદ્ધતિ છે એ પદ્ધતિથી તમે દૂધ દોશો તો 5 થી 7 મિનિટની અંદર તમારું પશુ દૂધ આપી દેશે. હવે ત્રીજી વાત હતી કે પ્રોપર સાચી પદ્ધતિથી દૂધ દોહન થવું જોઈએ. પશુના આંચળ પર પ્રેસ વધારે ના થાય, પશુને એનાથી કોઈ નુકસાન ના થાય એ રીતે તમારે પશુનું દૂધ દોહન કરવાનું છે. અને ચોથી અને ફાઇનલ મેં તમને અગાઉ પણ વાત કરી કે તમારા જે પશુનું જે બાવલું છે, અગાઉ મેં મિત્રો વાત કરી કે તમારા પશુનું જે બાવલું છે એને તમે પ્રોપર મસાજ કરો, એનો જે આંચળ છે એને તમે વ્યવસ્થિત ધોવો, એને થોડીવાર મસાજ કરો તો તમારું પશુ ક્યારે પણ તમને દૂધ દોહન નહીં કરવા દે એવું બનશે નહીં. એટલે આપણે 30 સેકન્ડ કમસે કમ અહીં મસાજ કરવાનો છે. આટલી 4 બાબતો મિત્રો તમે યાદ રાખશો તો ક્યારે પણ તમારું પશુ દૂધ પાછું ખેંચશે નહીં. આ સરસ મજાની માહિતી હતી મિત્રો, આપણને પસંદ આવી હશે. જરૂરથી બીજા મિત્રોને આગળ મોકલજો. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.